આજની ધર્મકથા. પ્રણામ. શિવકેતુ. 8 વર્ષના એ બાળકનું જીવન, એનું ચરિત્ર એ આપણને બહુ વિસ્મય પમાડે એવું છે. કેટલીક ક્ષણ માટે આપણે એવું ભૂલી જઈએ કે આ મુનિસુરત સ્વામી ભગવાનનો જીવ છે, અને એવું વિચારીએ કે એ પણ આપણી જેમ જ જીવતો એક સામાન્ય જીવ છે, અને એની લાઈફ સાથે આપણે આપણી લાઈફને કમ્પેર કરીએ. આપણે કદાચ એની ઉંમર પણ ભૂલી જઈએ કે 8 વર્ષનો છે. આપણે એટલું વિચારીએ કે આ બાળક અતિશય દુઃખમાંથી એની વાસ્તવિક પરિસ્થિતિ જે છે પ્રેક્ટિકલ, એમાં એ કંઈક એના ગજા બહારનું દુઃખ અનુભવી રહ્યો છે. એની સાથે અન્યાય થઈ રહ્યો છે. માણસથી છે ને દુઃખ સહન થાય, અન્યાય સહન ન થાય. આ બહુ સામાન્યતયા આપણી એક બહુ જ રૂઢ થયેલી માન્યતા છે કે તમે મને મારી લો, મને ચાલશે, હું એ દુઃખ સહન કરવા તૈયાર છું, પણ હું અન્યાય સહન નહીં કરું. આપણા બધાના જીવનમાં આછે પાતળે અંશે આપણે આ વિચારધારાને ક્યાંક ને ક્યાંક આપણા હૃદયની અંદરમાં રાખી જ છે, આપણા વર્તનમાં લાવી જ છે. દેખીતી રીતે આ વાતની અંદરમાં ખોટું શું છે? એબ્સોલ્યુટલી કંઈ જ નહીં. આપણી સાથે કોઈ અન્યાય કર્યો છે તો કર્યો જ છે, અને આપણે કેમ અન્યાય સહન કરીએ? એટલે એ વાતને વાસ્તવિકતામાં તો આનો કોઈ વિકલ્પ વિરોધનો હોઈ જ ન શકે. પણ આપણે થોડુંક સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં આવી અને એમ વિચાર કરીએ કે આપણી સાથે અન્યાય એક્ઝેક્ટલી કરે છે કોણ? જે વ્યક્તિ કરે છે એ વ્યક્તિને આપણા પ્રત્યે આ ભાવની અંદરમાં કેટલુંક એના વર્તન દ્વારા આપણે એવું કરી શકશું કે ભાઈ એને આપણા પ્રત્યે તકલીફ છે, એટલે મારી સાથે અન્યાય કરે છે. પણ આપણે જેવું એની સાથે વર્તન કર્યું હશે એવું તો આપણે ઘણા હારે વર્તન કર્યું હશે. કેટલાક કિસ્સા એવા પણ હશે જેમાં આપણે એના હારે કંઈ જ ખોટું ન કર્યું હોય ને છતાં પણ એને આપણા પ્રત્યે વેર હોય, પક્ષપાત હોય. એવું પણ બની શકે. બહુ સાહજિક રીતે આવો વિચાર આવી જ જાય, એમાં કંઈ જ એ સમયે આપણને ખોટું નથી જ લાગતું. બહુ સહજ છે, મનુષ્ય છે અને છદ્મસ્ત છે. હજી સુધી એ એક કક્ષાએ ન પણ પહોંચ્યો હોય કે જે થાય એ બધું થવા દે. પણ એ પ્રસંગ પત્યા પછીથી, જેમાં આપણે કદાચ આપણા દ્વારા જે થઈ ગયું તે પછીથી જીવે એ વિચાર તો કરવો જોઈએ. આ જે પણ થયું એના મૂળમાં અગર જો સામો વ્યક્તિ જ હોય કે જેને અકારણ મારી પર અન્યાય કર્યો છે, તો એ વ્યક્તિને આવું મન કેમ થયું, અને એ જ વ્યક્તિને આવું કેમ મન થયું? આ બે પ્રશ્નો જીવે હંમેશા ચિંતવવા જોઈએ. અને હું બહુ પ્રામાણિકતાથી કહું કે જો આપણે ખરેખર પ્રામાણિકતાથી જો આ વિચાર કરશું ને તો આપણને એનું કોઈ કારણ મળશે જ નહીં. એનો અર્થ એ છે કે કોઈક અગોચર દુનિયા, અગોચર તાકાત, અગોચર તંત્ર કે જે આપણી આંખથી પરે છે, આપણી સમજણથી દૂર છે, આપણી વિચારશક્તિથી બિયોન્ડ છે, એવું એક સ્ટ્રક્ચર એ આપણા જીવનને કંટ્રોલ કરી રહ્યું છે. કોઈ ધર્મ કે અધ્યાત્મની વાત નથી. આમ સિમ્પલ આપણે એક વસ્તુનો સ્વીકાર કરી શકીએ, જે વાસ્તવિકતા છે કે આપણા જીવનને કોઈક એકચ્યુઅલી કંટ્રોલ કરી રહ્યું છે. આપણે જેટલી મહેનત કરીએ એની સામે આપણને કદાચ એટલું ફળ નથી મળતું, અથવા રિવર્સ વેમાં આપણે ઓછી મહેનત કરીએ છીએ ને ઘણું ફળ મળી જાય છે. સેમ વસ્તુ બીજા કરે છે અને બીજા સાથે નથી થતી જે આપણી સાથે થઈ. આપણું જીવન કંઈક અલગ છે બીજા કરતાં. આવું કેમ થાય છે? બસ આ વિચારને જ્યારે ઊંડાણમાં જશું ને ત્યારે આપણને એક વસ્તુ ખ્યાલ આવશે કે કોઈક ફેક્ટર છે, કોઈક એલિમેન્ટ છે કે જે આપણને કંટ્રોલ કરે છે. આજની જનરેશનને પણ છે ને આ પદ્ધતિ સમજાવવા જેવી છે. એને કંઈ ઠોકીને ઠસાવી દેવા જેવું નથી કે શ્રદ્ધા રાખ, ઊભા રહો ભાઈ. શ્રદ્ધા એક લેયર આવે ને જીવનું વિચારણાનું, પછી આવે. આપણે ત્યાં ગુણસ્થાનકો નામની એક પરંપરા છે. દરેક ગુણસ્થાનકે જીવની શું વિચારણા હોય એ એમાં લખેલી છે.
જે માર્ગાનુસારીના વિચારોમાં છે, હજી એની આચરણામાં છે, એની પાસે તમે સમકીતી જીવની વિચારણા માંગી લો તો એ વધુ પડતું છે. એને એની વિચારણા પ્રમાણે ચાલવા દો અને એની વિચારણા પ્રમાણે આપો. આપણે શ્રદ્ધાથી જીવી લીધું એટલે આપણા બાળકોએ પણ શ્રદ્ધાથી જ માનવું જોઈએ એવું ન થાય. આપણે પંખામાં જીવ્યા હતા, આપણા બાળકને એસીમાં કેમ રાખીએ છીએ? આનો જવાબ તમારી આગળ કે આપણી આગળ કોઈની આગળ નહીં હોય. આપણે એમ જ માનશો કે ભાઈ આપણા સમયે તો નહોતું, હવે આ લોકોના સમયે છે તો આપો ને, બસ આવું જ છે. આપણા સમય અલગ હતું, એમના સમય અલગ છે, તો અત્યારે એનો સમય જે છે ને એ પ્રમાણે આપીએ. મૂળ વાત આ કે કેટલીક અગોચર શક્તિઓને આપણે સ્વીકારવી જ પડશે. સુનર ઓર લેટર, વહેલું કે મોડું, જીવનમાં આ વાતનો સ્વીકાર કરવો જ પડશે. અને જ્યાં સુધી એ વાતનો સ્વીકાર નહીં કરીએ અને પ્રસંગો, વ્યક્તિઓ એ બધા સામે ઝઝૂમતા રહેશું, સંઘર્ષ કરતા રહેશું, તો અંતે આપણા ભાગ્યની અંદરમાં બહુ જ ઓછો સંતોષ આવશે અને બહુ મોટો થાક આવશે. શું મેળવવું છે? આપણા વિચારોનું સેટિસ્ફેક્શન કે સંતોષ? આપણો સંઘર્ષ અને એ સંઘર્ષથી મેળવેલો થાક કે પછી શુભ વિચારણા? એ આપણે નક્કી કરવાનું છે. એમાં કોઈ કમ્પલ્શન ન હોઈ શકે. શિવકેતુને આસુર મહાત્મા મળી ગયા, એના કારણે એણે આ બીજો માર્ગ પસંદ કર્યો કે મારા માતા પિતા મારી સાથે અન્યાય કરે છે, ભલે હું એમના પ્રત્યે કોઈ ગેરવર્તન નથી કરતો, પણ હું મનમાં તો સંઘર્ષ કરું છું ને. આ મનમાં સંઘર્ષના કારણે હું જે એમના પ્રત્યે સારું વર્તન કરું છું એનું ફળ પણ હું નહીં મેળવી શકું, કારણ કે ફળ તો મને મન, વચન, કર્મ ત્રણેયનું ભેગું મળે છે. અને જો મારું એ ત્રણેય ભેગું જ નથી તો મને ફળે અધૂરું મળવાનું. અને એ જે શિવકેતુના જીવનમાં પરિવર્તન આવ્યું, એ પરિવર્તને એના પિતાના જીવનમાં પણ પરિવર્તન લાવ્યું. પરિવર્તનો એ મનથી જ આવશે. એને બહારથી વ્યવહારથી કરવા માટેના જે આપણા પ્રયત્નો હંમેશા ચાલતા હોય છે કે આની બાધા લો, આની બાધા લો, આ બંધ કરો, ન ગમતો હોય તોય બંધ કરો. હું કહું છું કે આ માર્ગ ખોટો નથી. વ્રત નિયમોનો માર્ગ ક્યારેય ખોટો ન હોઈ શકે, પણ વ્રત નિયમના માર્ગની એક કક્ષા છે. પેલા એ કક્ષાએ જીવને આવવા દો. કક્ષા પ્રમાણે ધર્મ છે, કક્ષા પ્રમાણે વર્તન છે. આપણે એ વસ્તુ સમજતા ભૂલી જઈએ છીએ. અહીંયા પેલા ગુરુ ભગવંત એ પુરોહિતને, વિશ્વભૂતિને કહે છે કે ભાઈ આને અગર દીક્ષા આપવાની તારી તૈયારી જ છે તો વહેલામાં વહેલી તકે આપ, કારણ કે આનું આયુષ્ય હવે ફક્ત 22 દિવસનું છે. અને પેલો પુરોહિત કહે છે કે આપની બધી વાત સાચી, પણ મારે રાજાની આજ્ઞા અને રાજાની રજા વગર ન કરવું પડે, નહીં તો મારું પાછળનું જે જીવન છે એ જીવન દુષ્કર થઈ જાય. જે વાતને ગુરુદેવ પણ સમર્થન આપે છે. હવે એ રાજા પાસે વાત કરવા જવાનું કહે છે ને ગુરુ ભગવંત એને કહે છે કે આ પ્રતીતિ આપજે રાજાને, તો એને વિશ્વાસ થશે કે ભાઈ હવે ઉતાવળે કંઈક કરવા જેવું છે, કારણ કે શિવકેતુનું આયુષ્ય ઓછું છે. એ પ્રતીતિનું પ્રમાણ આપે છે. પુરોહિત જાય છે રાજા પાસે અને રાજા પાસે જઈ એકાંતમાં બધી વાતો રજૂ કરે છે કે મારી સાથે ડે 1થી આ ઘટના થઈ કે મારો દીકરો મારી સાથે ઘરમાં આવી રીતે ચર્ચાઓ કરવા લાગ્યો હતો. અને છેક છેલ્લે ગુરુ ભગવંતે આ વસ્તુ પ્રમાણ સ્વરૂપે કહી છે. આ બંનેની વાતો ચાલતી હતી ને ત્યાં જ દ્વારપાળ આવ્યો અને સમાચાર લાવ્યો કે કોઈ એક સંદેશવાહક આવ્યો છે. રાજાએ તરત પુરોહિત સામે જોયું કે પેલા ગુરુ ભગવંતે કીધેલી વાતની શરૂઆત તો થઈ ગઈ છે. રાજાએ એમને પ્રવેશ આપવા કીધું. પેલો સંદેશવાહક આવ્યો, રાજાને નમ્યો. એની ઓટીમાં જે પત્ર પડ્યો હતો એ પત્ર એણે કાઢ્યો, રાજાના હાથમાં મૂક્યો, અને જેવો એ રાજાના હાથમાં મૂક્યો એ જ ક્ષણે એ ત્યાં ઢળી પડ્યો અને નિષ્પ્રાણ થઈ અને પડી ગયો. રાજા અને વિશ્વભૂતિ એ બંને માટે એક ક્ષણે, ઓન ધેટ વેરી મુમેન્ટ, પેલા ગુરુ ભગવંત એ ભગવાન જેવા લાગવા લાગ્યા. અને બીજી જ ક્ષણે આ બંને જણને એમ થયું કે જો આ વાત સાચી પડી છે તો એનો અર્થ એ થયો કે હવે શિવકેતુનું આયુષ્ય ફક્ત 22 દિવસ છે. એ વાત પણ સાચી જ ઠરશે. આપણા લોકોની કક્ષા છે ને એવી જ છે, આપણા બધાની, કે પ્રમાણ ન મળે ને ત્યાં સુધી શ્રદ્ધા બળવત્તર નથી બનતી. અને એક અપેક્ષાએ જોવા જઈએ તો આ કક્ષામાં કંઈ ખોટું પણ નથી, કારણ કે વગર પ્રમાણે
ઊભી કરેલી શ્રદ્ધા, એમાં બાકોરું પડવું એ બહુ સરળ છે. જ્યારે બુદ્ધિના સ્તરથી નક્કી કરાયેલા પદાર્થની અંદરમાં બાકોરું પાડવું કે પડવું એ થોડું મુશ્કેલ હોય છે. રાજા તરત ભાગ્યો વિશ્વભૂતિની સાથે. પેલા સંદેશવાહકની અંતિમ વિધિનો આદેશ આપી દીધો. સીધા ગયા ગુરુ ભગવંત પાસે તત્કાળ. ત્યાં જઈને હાથ જોડીને ઊભા રહ્યા. પેલા સૂર્ય ભગવંત તો બહુ ઔપચારિક સામાન્ય રીતે જ એમની સામે આચરણા અને વિચારણા અને બધી વસ્તુઓ કરે છે. પેલા રાજાની સાથે પણ કેટલીક વાત થઈ અને એ વાતો દરમિયાન પેલા ગુરુ ભગવંત હવે આ જીવ શ્રદ્ધાથી તો પરિપક્વ થઈ ગયો છે, હવે ફક્ત તત્વ આપવાનું બાકી છે. એટલે દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, હિંસા, અહિંસા, પંચ મહાવ્રત, રાત્રિભોજન ત્યાગ, આ બધા મહાવ્રતો જે છે એની આખી સમજણ એ રાજાને આપે છે. રાજાનું બેકગ્રાઉન્ડ એટલું બધું સુપર તૈયાર થયેલું છે પેલા પ્રસંગ દ્વારા કે હવે એને આ ગુરુ ભગવંતના મોઢે નીકળેલી વાત એમાં ક્યાંય શંકા થવાનો સવાલ જ નથી આવતો. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, આ વાત પૂર્ણ ન્યાયી છે. આપણને આપણા બાળકો આપણું માને એવું જો ખરેખર આપણને લાગતું હોય ને આપણે ઈચ્છતા હોઈએ તો સૌથી પહેલાં આપણે એનો વિશ્વાસ જીતવો પડશે. અને વિશ્વાસ એ પ્રેમ આવ્યા પછી જ આવે. એટલે આપણે સૌથી પહેલાં આ નક્કી કરવું પડશે કે સૌથી વધારે મહત્ત્વનું પ્રેમ સંપાદન કરવું છે. આપણો વિચાર જે છે એ પ્રમાણે સામો કરે એ નહીં, એ સેકન્ડ થર્ડ રેન્જમાં આવશે. સૌથી પહેલાં તો એનું પ્રેમ સંપાદન કરીએ. એ પ્રેમ સંપાદન કરતાં 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 આપણે એક વિશ્વાસ એનો જીતીએ અને પછી જ આપણે એને કહી શકશું કે જો બેટા આવું કરીશ ને તો નુકસાન થશે. એવું બની શકે કે આવું કરતાં કરતાં ઘણો સમય વહી જાય અને એ સમય દરમિયાનમાં એનું ઘણું નુકસાન થઈ જાય. પણ આપણે એવા ભગવાન બનવાનો પ્રયત્ન ન કરીએ કે આજે જે હું વિચારું છું એ આજે જ થવું જોઈએ. એની માટે એક અલગ ભગવાન આ જગતમાં છે, એ ભગવાન ઉપર આપણે રાખી દઈએ. આપણે એ ભગવાને જે ક્રમબદ્ધ પર્યાય કીધો છે એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરશું તો સામાન્ય ભાગ્ય વિધાતા બનવા કરતાં એના ભેરું બની શકશું. એ આપણે વિચારવું જ પડશે. બંને જણા રાજા અને પુરોહિત બંને જણા કન્વિન્સ થાય છે. એમની એ પવિત્ર વાણીથી પ્રસન્ન અને પુલકિત થાય છે અને ત્યાં જ દીક્ષા માટેની વાત નક્કી થાય છે. શિવકેતુની ભવ્ય દીક્ષા યાત્રા નીકળે છે. એ જ દિવસે એ શિવકેતુને દીક્ષા અપાઈ જાય છે. પણ અહીંયા દીક્ષા આપ્યા પછી હવે આ પુરોહિત અને રાજા કે જે બંનેએ 12 વ્રત ગ્રહણ કર્યા છે, બાકાયદા એક શ્રાવક તરીકેનું જે લક્ષણ હોય એ એમણે સ્વીકાર્યું છે. એ હવે ગુરુ ભગવંતને વિનંતી કરે છે કે પ્રભુ, જો અમારા બાળકુંવરનું આયુષ્ય 22 જ દિવસ હોય, ભલે અમે આપને સોંપી દીધો છે, હવે એ સાધુ થયો છે, પણ અમારી એવી પ્રાર્થના છે, અમારી એવી ભાવના છે કે સાહેબ આટલાક જ દિવસનું આયુષ્ય હોય, અમારો આટલા ઉપકારી છે, તો અમને અમારી આંખ સામે એ એમનું જીવન 22 દિવસનું પૂરું થાય એવો ભાવ છે. તો આપ 22 દિવસ માટે અહીંની સ્થિરતા રાખશો તો એ અમારી ઉપર ઉપકાર થશે. જ્ઞાની ગુરુ ભગવાન છે અને એ તરત જ પોતાના ઉપયોગથી, પોતાની સમજણથી વિચારે છે કે આમાં કંઈ બાદ નથી, કંઈ મુશ્કેલી દેખાતી નથી અને એ વાતને સ્વીકારી લે છે. એમણે ત્યાં સ્થિરતા કરી. હવે જેને 8 વર્ષની ઉંમરમાં આટલું બધું સમજ્યા પછી, જાતિ સ્મરણ જ્ઞાન થયા પછી હવે જેને સંયમ મળ્યું છે અને જેને ખબર છે કે મારી પાસે હવે ફક્ત 22 દિવસની ગેમ છે, એનું જીવન હવે કેવું જાય. શાસ્ત્રમાં આ વાત બહુ સરસ મૂકી છે કે આપણે બધા કેમ આટલા બધા અજાગ્રત અવસ્થામાં જીવીએ છીએ, બધું સમજીએ છીએ ને તેમ છતાં પણ આપણે કેમ બહુ પુરુષાર્થ નથી કરતા. આપણને કેમ એમ લાગે છે કે હા વાંધો નહીં, ખ્યાલ છે આવું કરવું જોઈએ પણ ઠીક છે આપણે કરશું. એનું મૂળ કારણ આ છે કે આપણી નજર સામે આ શિવકેતુને જે લાભ મળ્યો ને, શિવકેતુને જે ઓપોર્ચ્યુનિટી મળી ને, એ ઓપોર્ચ્યુનિટી નથી. કોઈક અંતિમ જ્ઞાની જેને કહી શકાય અને અકાટ્ય જ્ઞાન જેમનું છે એવા વ્યક્તિ જો આપણને આવીને કહી દે કે ભાઈ તારું 22 દિવસનું આયુષ્ય બાકી છે, તો તમે જુઓ આપણી પાછળ કૂતરું પડ્યું હોય અને આપણે કેવા ભાગીએ. આપણે મોક્ષની દિશામાં એવા ભાગશું. પણ શાસ્ત્રકારો કહે છે
કે જીવ આવા જ્ઞાનીની રાહ જોતાં જોતાં અસંખ્ય અનંત ભવો પૂરા કરી નાખશે, પણ એ ત્યારે એવું નહીં વિચારે કે જ્ઞાની આવે એની પાત્રતા તો ઊભી કરું. જ્ઞાની એ કોઈ આકાશમાંથી ટપકી પડનાર કોઈ તત્વ કે વરસાદ નથી કે જે અકારણ આવી જ જશે મારા જીવનમાં. મારે યોગ્યતા ઊભી કરવી પડશે અને એની માટે મારે જીવનની અંદરમાં મને આજે જે તક મળી છે એ તકને પૂર્ણ ન્યાય આપવો પડશે. આ વાત આપણે પણ એટલે જ અંશે સ્વીકારવી પડશે. આજે અહીંયા મળેલા તીર્થંકર પરમાત્માના બિંબની ભક્તિ કરવામાં આપણે ઉણા ઉતરીએ અને એવી ઈચ્છા રાખીએ કે આપણને આવતા ભાવમાં ભાવ તીર્થંકર સ્વરૂપે શ્રીમદ્ર સ્વામી ભગવાન અથવા વિહરમાન ભગવાન મળશે, તો આમ શેખ ચીલી જેવું લાગ્યા વિના ન રહે. કેમ આપે કર્મસત્તા આવી? એ કંઈ અક્કલ વિનાની તો છે નહીં કે આ ભાવમાં આટલી ઓપોર્ચ્યુનિટી મળી અને એને પણ એક્સેસ નથી કરતો જે માણસ, એને પણ જે અનુરૂપ જીવન જીવતો નથી, એને આટલી મોટી તક આપવા જેવી થોડી ગણાય. એ તો વેડફી જ નાખશે. આવું એ આપણી માટે કેમ ન વિચારે, એવું આપણે વિચારવું જોઈએ. અહીંયા શિવકેતુ સંયમની આરાધનામાં ખૂંપી ગયા. બીજે જ દિવસથી એક આખું જાણે પ્લાનિંગ હોય એવી રીતે સ્થવિર શ્રમણ ભગવંતો એમને સાધુ ક્રિયા શીખવાડે છે. ગુરુ ભગવંતો એમને શ્રુત જ્ઞાન શીખવાડે છે. 2-4 દિવસ ન થયા એટલામાં તો જોત જોતામાં સમિતિ અને ગુપ્તી એ બંનેના પાલનની અંદરમાં એ એટલા બધા ઓળઘોળ થઈ ગયા કે જાણે વર્ષોનો સંયમ પર્યાય હોય એવી રીતે હવે એ આ 3-4 દિવસની અંદરમાં આ સંયમ જીવનની અંદરમાં ઓળઘોળ થઈ ગયા. 10 પ્રકારનો સાધુ ધર્મ એ એમના જીવનની ચર્યાઓમાં, એમના વિચારોમાં, એમની આચરણાઓમાં એ છલકાવા લાગ્યો. એમનામાં એક તત્પરતા હતી. એટલે દિવસ દરમિયાનમાં જ્યાં જેટલે અંશે પણ જેમની પાસેથી જે શીખવા મળતું હોય એ બધું જ શીખવા માટે એ એમનામાં એક પ્રકારની ચાનક હતી. આ બધું જ હતું કારણ કે 22 દિવસ પછીનું જે થવાનું છે એનો ભય નહીં, પણ એની જાણ એમને હતી. મારા હાથમાં 22 જ દિવસ છે. આ વાતની પ્રતીતિ એમને હતી એટલે એ 22 દિવસને સાર્થક કરી શક્યા. આપણી પાસે આવી કોઈ જ વિચારણા નથી. પાછું એવું નથી કે આપણે અમરપટ્ટો લઈને જન્મ્યા છે. આપણી નજર સામે ઘણા બધા વ્યક્તિઓ ઊભા મરી જાય છે. કંઈ હતું નહીં, હજી તો હમણાં અહીંયા હતા અને બોલો એક નખમાં રોગ નહીં અને પ્રાણ ચાલી ગયો. આવા કિસ્સાઓ આપણે જોતા સાંભળતા જીવીએ છીએ. અને તેમ છતાં ખબર નહીં કયો નશો છે કે જે આપણને ફરીથી નિર્ભય બનાવી દે છે. કાંઈ વાંધો નહીં આવે, એ તો એ લોકોનું થયું, મારી યાર આવું નથી જ થવાનું. શાસ્ત્રકાર ભગવંતો વારંવાર જેને વૈરાગ્યનું કારણ કહે છે એ આ છે કે તું જગતને જોઈ અને વૈરાગ્ય પામ. જગતના પ્રસંગો જોઈને જો તું વૈરાગ્ય નહીં પામ તો આ તારો રાગ જે છે એ તને પીખી નાખશે. તારા અસંખ્ય ભવ સુધી તને ક્યારેય આવો મનુષ્ય ભવ, આવો સમજણનો ભવ આપશે જ નહીં. અને એવા ભવ આપશે કે જ્યાં તારી નજર સામે થતું હશે અને તારી વિચારવાની ક્ષમતા જ નહીં હોય. તારું મન એટલું સૂક્ષ્મ સંવેદનશીલ હશે કે એ મન આવું વિચારવા માટે જરાય સક્ષમ નહીં થાય. 22 દિવસનું આયુષ્ય એ આ શિવકેતુને એની ક્ષમતાથી પણ વધારે જીવન જીવવા માટે પ્રેરે છે. આ બાજુ રાજા અને પુરોહિત રોજ વંદન માટે આવે છે, ધર્મોપદેશ કરે છે, શિવકેતુને જુએ છે, એમની સાધનાને નિરખે છે, હરખાય છે અને પાછા ઘેર જાય છે. અનુમોદનાના ભાવોમાં આગળ વધે છે. આ બાજુ શિવકેતુના મુનિના ભાવો પણ અતિશય ઉલ્લસિત થતા જાય છે. ઉત્કૃષ્ટ તપ કરવાની, ઉત્કૃષ્ટ આરાધના કરવાની એમની મનોરથ માળા એ દિવસે ને દિવસે પ્રગતિના સ્તર પર જાય છે. ગુરુજીની અનુમતિ લઈ અને છઠ કર્યા, અઠ્ઠમ કર્યા. એમની અપેક્ષાએ 8 વર્ષની ઉંમરે અપેક્ષાએ એ ઉત્કૃષ્ટ ગણાય એવી તપની, અભ્યંતર તપની પણ સાધનાઓ કરી. અઠ્ઠમ કર્યું, પારણે આંબેલ કર્યું. આવી આરાધના કરતાં 15 દિવસ થઈ ગયા. 16મા દિવસની સવાર પડી. પ્રાતક્રિયાઓ બધી પરવારાઈ ગઈ
અને હવે એ 8 વર્ષના બાળ શિવકેતુ જે છે એ સૂર્ય ભગવંતના ચરણો પાસે પહોંચ્યા. અત્યાર સુધી 15 દિવસથી ફક્ત ગુરુજનોએ જે કીધું છે એ સાંભળ્યું જ છે. ક્યાંય પોતાનો વિચાર પણ વ્યક્ત નથી કર્યો. બસ બધાથી જાણે ઓળઘોળ થયા છે, ઓતપ્રોત થયા છે. એવી રીતે જે ભાવાન્વિત થઈ ગયા છે એવા એ શિવકેતુ મુનિ 16મે દિવસે વહેલી સવારે પોતાના ગુરુ ભગવંતના ચરણોમાં બેસી જાય છે અને એમને એક વિજ્ઞપ્તિ કરે છે. એ વિજ્ઞપ્તિ અને આગળના શિવકેતુ મુનિના એ ભવની 7 દિવસની આચરણા વિચરણા, એ 7 દિવસ પછીનો એમનો ભવ, આ બધી વાતો માટે આપણે ફરી મળવું પડશે અને આપણે મળશું પણ ખરા. બસ એ મળવાની આપણે થોડી રાહ જોઈએ. પણ એ દરમિયાનમાં આ મુનિસુવ્રત સ્વામી ભગવાન, એમનું આ ચરિત્ર એ આપણા દિવસ અને રાત એ પવિત્ર કરે. જે આશયથી આપણે આ ચરિત્ર શરૂ કર્યું હતું કે પરમાત્માના ચરિત્રની અંદરમાં મારા દિવસ અને રાત પસાર થાવ, બસ એ પરમાત્માના ચરિત્રનું ગાન, એનો લય, એની વિચારણા એ આપણા દિવસોના દિવસો સારા રાખે, પવિત્ર રાખે, એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.